રાજકોટમાં સર્જાયેલી દુર્ઘટનાને પગલે સફાળા જાગેલા ફાયર બ્રિગેડ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે કાપડ માર્કેટ સીલ થતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં સર્જાયેલી દુર્ઘટનાને પગલે સફાળા જાગેલા ફાયર બ્રિગેડ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે। દિવસ રાત જોયા વગર જ તંત્ર દ્વારા એક કમિટી રચીને ફાયર સેફટી વગરની જગ્યાઓને સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે, ત્યારે કાપડ માર્કેટ સીલ થતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। વેપારીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા છે। માર્કેટ ખુલવાની દિશામાં કોઈ જ કામગીરી ન થતી હોવાથી રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। માર્કેટ સીલ થતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ટેક્સટાઇલ માર્કેટમાં વેપાર કરનારા વેપારીઓ આજે ફોસ્ટાની ઓફિસમાં પહોંચ્યા હતા, ત્યાંથી કોઈ યોગ્ય જવાબ ન મળતા વેપારીઓ રસ્તા ઉપર ઉતર્યા હતા। વેપારીઓએ દુકાન ખોલવાની માંગ કરી હતી, સાથે જ રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એ દરમિયાન પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો, જેથી થોડીવાર માટે સંઘર્ષ સર્જાયું હતું। વેપારીઓએ કહ્યું કે 14 માર્કેટોમાં હજારો કર્મચારીઓ કામ કરી રહ્યા છે, રોજગારી છીનવાઈ ગઈ છે। 10 દિવસથી માર્કેટ બંધ છે, કોઈ જવાબ આપતું પણ નથી। નેતાઓ જવાબ આપતા નથી, અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી। હાઈકોર્ટનો મુદ્દો છે, પરંતુ કોઈ કંઈ કહેવા તૈયાર નથી। આજે માર્કેટ નહીં ખુલે તો આવતીકાલથી ચક્કાજામ કરવામાં આવશે તેવી ચીમકી આપીએ છીએ। रोड पर આપણે ઉતરવાનો એક જ રીઝન છે, અમારી કોઈ સુનવાઈ થતી નથી, કોઈ સાંભળવા માટે તૈયાર નથી। અમારી બિલ્ડરોની સજા, બિલ્ડરોમાંથી અમને કરવાની સજા વેપારીને કેમ મળે, આનો અમને જવાબ જોઈએ। એક્શનથી જવાબ આપશે। શું છે? શું માંગ છે? આપણી માંગો ખાલી એટલી જ છે, અમને ટાઈમ મળે, અમને સારી ગાઈડલાઈન મળે, અમને જે પણ વસ્તુ છે અમને સારી દિશામાં કોઈ રાહ આપે। રાહ કોઈ આપતું નથી, બસ સીલ માંગીને બેસી ગયા છે। તો અમને રાહ તો જોઈએ, કોઈ ગાઈડલાઈન તો હોવી જોઈએ। ચાલો આ રસ્તા પર જાઓ, અને રસ્તા બંધ કરી દીધા છે બધા। कपड़ा मार्केट में कपड़ा दुकान है, कपड़ा मार्केट में भी एनओसी को लेकर मतलब मार्केट को सील किया गया है, जबकि कपड़ा मार्केट में कई गलियां ऐसी है जहाँ पर बाइक और पैदल जाना भी मुश्किल काम हो गया है। सारा हर निर्माण वहाँ पर है, तो भी एसएमसी उसको तोड़ती नहीं है। कपड़ा मार्केट को निशाना बनाया जा रहा है कि ये तंत्र लाओ, वो तंत्र लाओ, ये साधन लगाओ, वो साधन लगाओ। कपड़ा मार्केट की ऐसी ऐसी गलियां हैं, मैं आपके मीडियम के माध्यम से कहना चाहूंगा कि आप ऐसी गलियों को देखिए जाके, जहाँ पर फायर ब्रिगेड की गाड़ियां छोड़ मतलब पैदल बाइक भी जाना मुश्किल है। मैं आपसे यही कहना चाहूंगा कि आप एसएमजी को कहें और ऊपर प्रशासन से कहें कि कपड़ा मार्केट को जल्दी से जल्दी खुलाएं, ताकि व्यापारियों को करोड़ों रुपए का नुकसान ना हो। ये जो मार्केट अभी खुले हैं वो सब व्यापारियों का भी, हमारे जो मार्केट अभी बंद है उनका पूरा समर्थन है, और उनसे भी हमारी बात हुई है। अगर आज की तारीख में मार्केट नहीं खुलता है और सारे व्यापारी मिलकर रोड पे रहेंगे, और अभी जो 10 दिन से प्रशासन अपनी संरचना नहीं बना रहा है और मार्केट नहीं खुल रहा है, उसके खिलाफ कार्यवाही की जाएगी। प्रशासन अपनी गलतियों को छिपाने के लिए व्यापारियों को टारगेट कर रहा है। जब आप मार्केट को पीयूसी नहीं है, आप क्यों लेते हो? इतने दिन तक मार्केट में पीयूसी में चलने दिया, उनके ऊपर कार्यवाही होनी चाहिए। हर चीज के अंदर में जो व्यापारी है तो टैक्स पे है, तो सरकार की मदद करता है, समय पर अपना टैक्स भरता है, जीएसटी भरता है, टीडीएस भरता है, उनको क्यों परेशान किया जा रहा है?